પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 2 બીજો પાર્ટ અને એનો થિયરી વાળું ચેપ્ટર એટલે કે 3 જોગવાઈ અને અનામતો એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. એકદમ સરળ, સિમ્પલ, સમજવામાં મજા આવે એવું નામ ગણો તો મોટા ભાગનું બધું થિયરીનું જ કામકાજ છે. એવું જોગવાઈ અને અનામતો. જોગવાઈ કોને કહેવાય અને અનામત કોને કહેવાય, આ બાબતની સમજૂતી આપણે આ ચેપ્ટરમાં લઈશું. જો વાત આપણે કરીએ જોગવાઈની અને અનામતની, તો આપણને એક વસ્તુ પહેલા ખબર હોવી જોઈએ કે જોગવાઈ અને અનામત બંને શબ્દો કેવા છે, તો કે અલગ અલગ છે. જોગવાઈ અને અનામત શું છે, તો કે એક પ્રકારનો નફાનો ભાગ છે. જોગવાઈ અને અનામત શું છે, તો કે ભાઈ નફાનો જ એક ભાગ છે. નફાનો આ કેવો ભાગ છે, તો કે ભાઈ ભવિષ્ય માટે રાખી મૂકવાનો ભાગ છે. એ જોગવાઈ અને અનામત છે. હા, અનામતે રાખી બહુ સરસ, બહુ સરસ. અનામત કયો કે જોગવાઈ કયો, બંને શેમાંથી, તો કે કંપનીને જે વાર્ષિક નફો મળે, આ નફામાંથી અનામત અને જોગવાઈ બનતી હોય છે. અનામત અને જોગવાઈ બનાવી શું કામ, એ વિશે આપણે અહીંયા ચર્ચા કરશું. જોગવાઈ અને અનામતથી કંપનીને શું લાભ થાય, એ માટેની ચર્ચા અહીંયા આપણે કરશું. અને અનામત અને જોગવાઈના અમુક પ્રકારો અહીંયા આપણને આપેલા છે. કેવા પ્રકાર છે, શું બાબત છે, એ વિશેની ચર્ચા આપણે જે છે અહીંયા કરવાની છે. ધંધો ચલાવવો છે, આપણે શું ચલાવવાનું છે, તો કે ભાઈ ધંધો ચલાવવાનો છે. અને ધંધો ચલાવવો એ કેવી બાબત છે, તો કે અનિશ્ચિતતાની બાબત છે. જો ધીરે ધીરે આપણે હવે ટ્રેક ઉપર આવીએ એટલે પેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે અનામત અને જોગવાઈ ઊભી શું કામ કરવી પડે. તો કે ધંધો ચલાવવો એ શું છે, તો કે અનિશ્ચિતતાની બાબત છે. ધંધામાં ગમે ત્યારે જે છે એ ટ્રેન્ડમાં પરિવર્તન આવે, આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન આવે, ધંધાના આવક અને ખર્ચના માળખામાં પરિવર્તન આવે, તો આ અનિશ્ચિતતાને જે છે એ ચલાવવા માટે, આ અનિશ્ચિતતાનો સામનો કરવા માટે આપણે શું કરવું પડશે, તો કે અનિશ્ચિતતાની બાબત છે. એટલે ધંધામાં આવક અને ખર્ચ બંને કેવું છે, તો કે આવક અને ખર્ચ જે છે એ ગમે ત્યારે ઉદ્ભવી શકે છે. આવક ગમે ત્યારે ઉદ્ભવે તો ધંધાને વાંધો ન આવે, પણ અમુક પ્રકારના ખર્ચા એવા હોય કે જે આ ખર્ચા ઉદ્ભવી જાય તો ધંધાની આર્થિક સ્થિતિમાં શું થાય, તો ધંધાની આર્થિક સ્થિતિને નુકસાન છે. એટલે આકસ્મિક જે ખર્ચાઓ કે આકસ્મિક દેવાઓ ધંધામાં આવે, આ આકસ્મિક ખર્ચ કે આકસ્મિક દેવાનો સામનો કરવા માટેનું એક રક્ષણ એટલે જોગવાઈ અને અનામતો. બીજું કાંઈ નહીં, પણ મહત્વનું શું છે, તો કે ભાઈ જે દેવું આપણને ખબર નથી પડતી એવું આવે છે. કારણ કે ભવિષ્ય કેવું છે, અનપ્રેડિક્ટેબલ છે. ભવિષ્યની ધારણા આપણે કરી શકતા નથી. આજથી 5 મિનિટ રહીને તું ક્લાસમાં બેઠો હોઈશ કે નહીં બેઠો હોય, તને અત્યારે ખબર પડી જાય, તો કે ન પડે. અત્યારે હખણો બેઠો તો ક્લાસમાં બેઠી શકે, 5 મિનિટમાં કંઈક એવું વર્તન થાય તો તું પાછો ક્લાસની બહાર વયો જાય. આ કેવું ભવિષ્ય કહેવાય, અનિશ્ચિતતા વાળું ભવિષ્ય છે. તો ધંધામાં એવું છે કે ભાઈ અત્યારે આવક મળે છે તો રોજ આવક મળશે જ તો એવી કઈ જરૂરી નથી. ધંધામાં ઘણી વાર આવક કરતા ખર્ચે વધી જાય. તો એવી પરિસ્થિતિમાં ધંધાને ચલાવવા અને ધંધાને ટકાવી રાખવા માટે જે બાબતો મદદરૂપ થાય એ જોગવાઈ અને અનામત કહેવાય. દાખલા તરીકે ભાઈ કોરોનાની પરિસ્થિતિની વાત કરીએ તો કોરોનાની પરિસ્થિતિ એવા પ્રકારની પરિસ્થિતિ હતી કે જેમાં કોઈએ ધારેલું નહોતું એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ધાર્યું નહોતું એટલે શું, તો કે ભાઈ કોઈ એવું વિચાર્યું નહોતું કે ભાઈ લોકડાઉન આવશે. કોઈ એવું વિચાર્યું નહોતું કે લોકડાઉન આવશે, તો લોકડાઉન આવી ગયું. કોઈ એવું વિચાર્યું નહોતું કે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જશે, આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ. છતાં ધંધાએ તો શું કરવું પડ્યું, તો કે ભાઈ આ પરિસ્થિતિમાં તે પોતાનું સંચાલન તો કરવું જ પડ્યું. જ્યારે લોકડાઉન હતું અને આર્થિક વ્યવહારો નહોતા થતા
ત્યારે ધંધો ચલાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા? તો કે આવી અનામત અને જોગવાઈઓમાંથી પૈસા આવ્યા. એટલે આમ કહીએ તો અનામત અને જોગવાઈ શું છે? તો કે અનામત અને જોગવાઈ સંઘીય વ્યવહારો હિસાબી ચોપડા નોંધતી વખતે અને વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કેટલાક હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનું પાલન કરે છે. આ હિસાબ ખ્યાલ, સિદ્ધાંત કે પ્રણાલિકાઓમાં પેઢીનું સાતત્ય એ પાયાની બાબત છે. જો આપણને પહેલા જ કહી દીધું છે કે ધંધાના અનેક વિચારોમાંથી એક વિચાર એટલે ધંધાનું સાતત્ય. ધંધાનું સાતત્ય એટલે શું? ધંધાનું સાતત્ય એટલે શું? તો કે ભાઈ ધંધો આજે શરૂ કર્યો છે ને કાલ આપણે બંધ કરવાના નથી. એવી વિચારણા જે છે ધંધાના સાતત્યમાં કરવામાં આવે છે. આજે ધંધો શરૂ કર્યો ને કાલે આપણે બંધ નહીં કરીએ, આ સાતત્ય છે. કે આજે ધંધો કરીને આજથી 5 વર્ષ પછી આપણે ધંધો બંધ કરવાનો નથી, આ ધંધાની સાતત્યતા છે. આવો વિચાર સાથે જ તે ધંધો શરૂ કરવામાં આવે છે. આપણે જેમ આવકો બધી કઈ બાજુ લખીએ છીએ આવક, તો જેમ આપણને નિયમ આપેલો છે કે આવક બધી જમા લખવાની, ખર્ચા બધા ઉધાર લખવાના, એવી જ રીતે એક નિયમ એવો છે કે સાતત્ય એટલે શું? તો કે સાતત્ય એટલે બરોબર છે સતત ચાલતી પ્રવૃત્તિ. કે ધંધો આજે તો છે ને આજથી કરોડો વર્ષો પછી એ ધંધો શરૂ જ રહેશે. આ વિચારની સાથે સૌ વ્યક્તિ ધંધો શરૂ કરતા હોય છે. આ ધારણા મુજબ એવું માનવામાં આવે છે કે પેઢીનું અસ્તિત્વ કેવું છે? તો કે ભાઈ લાંબા સમયનું છે. કારણ કે દરેક વ્યક્તિ કઈ ધંધો જે છે ટૂંકા ગાળા માટે કરતો હોય નહીં. દરેક વ્યક્તિની ઈચ્છા શું હોય? તો કે ભાઈ ધંધામાં છે, ધંધામાંથી લાંબા સમય સુધી પ્રોફિટ એટલે કે નફો કમાવાની ઈચ્છા હોય. એટલે ધંધો એ કેવું છે? તો કે એક તો સાતત્ય વાળો એટલે સતત ચાલતું હશે, પાછું ક્યાં સુધી ચાલશે? તો કે લાંબા સમય સુધી ચાલશે. અને નજીકના ભવિષ્યમાં પેઢીનું વિસર્જન થવાનું નથી. નજીકના સમયમાં પેઢીનું વિસર્જન થવાનું નથી કે ધંધાના વ્યવહારો મોટા પ્રમાણમાં ઘટવામાં આવશે નહીં. ધંધો જે છે એ ટૂંક સમયમાં વિસર્જન નહીં પામે. વિસર્જન એટલે શું? તો કે બંધ નહીં થઈ જાય. કે ધંધાના વ્યવહારો જે છે એ વ્યવહારોમાં કોઈ ઘટ આવશે નહીં. એવું કોણ માને છે? તો કે હિસાબી સિદ્ધાંતો માને છે કે ધંધો કેવો છે? તો કે લાંબા ગાળાનો છે. ધંધાકીય પેઢીનું અસ્તિત્વને ટકાવી રાખવા માટે પેઢીની નાણાકીય સ્થિતિ મજબૂત હોવી અત્યંત આવશ્યક છે. કોઈ પણ પેઢી જે છે એ કોઈ પણ પેઢી ક્યાં સુધી અને ક્યારે જે છે એ પોતાનો ધંધો ટકાવી શકે? તો કે કોઈ પણ પેઢી જે છે એ ત્યાં સુધી અને ત્યારે જ તે પોતાનો ધંધો જે છે ત્યાં સુધી અને ત્યારે જ પોતાનો ધંધો ચલાવી શકે કે જ્યાં સુધી અને જ્યારે એનું શું ચાલતું હોય? તો કે જ્યાં સુધી અને જ્યારે એની પાસે પૈસા હોય. તો પૈસા વગર, આર્થિક મજબૂતી વગર જે છે પેઢીનો ખ્યાલ કેવો છે? તો કે મુશ્કેલ છે. કારણ કે ધંધામાં આવક નિયમિત હોય કે ન હોય, ખર્ચાઓ તો કેવા હોય? તો કે ખર્ચાઓ તો નિયમિત હોય જ તે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે શું કરવાનું? તો કે આ ખર્ચને પહોંચી વળવા માટે ધંધાએ પોતે એક અનામત ઊભું કરવાનું કે કદાચ એવી પરિસ્થિતિ કે જેમાં ભવિષ્યમાં પૈસા મળવાના નથી, તો પૈસા નથી મળવાના પણ ખર્ચા તો આપણે ચૂકવવા જ પડશે. આ માટે દર વર્ષે નફામાંથી કેટલી રકમ જુદી ફાળવવામાં આવે છે અને અનામત ખાતે લઈ જવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં પેઢી વિપરીત સંજોગો સામે ટકી અને વિકાસ કરી શકે. હમણાં આપણે વાત કરીએ કે જો પેઢી પાસે આવક ઘટી જાય, જો પેઢી પાસે આવક ઘટી જાય અને પેઢીને એવું લાગે કે ભવિષ્યમાં પેઢીનું જે છે સંચાલન થશે નહીં, એવા સંજોગોમાં પેઢી શું કરશે? તો કે જ્યારે પેઢીને રકમ મળતી હોય ત્યારથી જ તે પેઢી શું કરવા માંડશે? તો કે ત્યારથી જ તે પેઢી જે છે એ પોતે અમુક પ્રકારનું ઉપજ અને ખર્ચ, ભાઈ તે આવક અને ખર્ચા કહેવાય. એટલે ત્યારથી જ તે પેઢી શું કરશે? તો કે પૈસા સ્ટોર કરવા માંડશે. દાખલા તરીકે હાલની તારીખે આપણે આપણા માતા પિતાને પૂછીએ તો પિતા પોતાના બધા પગાર જેટલો મળતો હોય બધો પગાર જે છે એ બધો પગાર ઓલું કરી નાખવાના છે, વાપરી દેવાના છે. પિતાનો પગાર 10, 15 કે 20,000 હોય, દર મહિને 20,000 રૂપિયા મળે છે, તો દર મહિને 20,000 રૂપિયા પપ્પા જે છે એ ખર્ચો કરી નાખે? નથી કરતા. એ શું કરે? તો કે ભાઈ અમુક રકમને જે છે એ પોતે ભવિષ્ય માટે સાચવીને રાખે. અમુક ભવિષ્યમાં જે છે ખર્ચા આવે એવા હોય તો આ ખર્ચને પહોંચી વળવા માટે શું કરશે? તો કે જ્યારે પૈસા મળતા હોય ત્યારથી જ તે સેવિંગ કરશે. અને ભવિષ્યમાં જો કોઈ એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે ઘર ચાલે એમ ન હોય ત્યારે આ સેવિંગ માંથી શું કરશે? તો કે ભાઈ ઉપયોગ કરશે. તો આજે અનામત અને જોગવાઈ છે તો વર્ષોથી આપણે સમજતા આવ્યા છીએ. આ હેતુને સિદ્ધ કરવા માટે ડાપણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો પણ હિસાબોમાં અમલ કરવામાં આવે છે.
જો હવે અનામત ઊભું કરવાનું કામ કેવું છે તો કે એક પ્રકારનું ડાહપણ કે દૂરદર્શિતા. ધંધા માટે ડાહપણ કે દૂરદર્શિતા શું તો કે ધંધા પાસે બે વિકલ્પો હોય. કાં તો એને જે પૈસા મળેલા છે એ બધા પૈસા એક સાથે વાપરીને ધંધાની તકમાં વધારો કરી દે, અથવા તો જે છે મોટા ભાગના પૈસા ભવિષ્ય માટે સંગ્રહિત રાખે. બંને પરિસ્થિતિમાં ધંધાને શું થાય તો કે નુકસાન થાય. બંને પરિસ્થિતિમાં ધંધાને શું થાય તો કે નુકસાન. હવે જો ધંધો પોતાની પાસે અનામત કઈ રાખશે નહીં, બધાનું શું કરશે તો કે ભાઈ ધંધામાં રોકાણ કરી નાખશે. એટલે કે ભાઈ નવા યંત્ર ખરીદે, મોટા પ્રમાણમાં કાચો માલ લઈ લે, કર્મચારીઓને પગાર આપી દે, કે પછી છે કે નવા કોઈ એકમોની સ્થાપના કરે, કોઈ પણ પ્રવૃત્તિ કરે, કોઈ પણ પ્રવૃત્તિ કરશે ને બધા જ પૈસા વાપરી નાખશે. અને ભવિષ્યમાં એવું બન્યું પૈસા નથી તો એવા સમયે શું થશે તો કે અનામત ના અભાવે ધંધો બંધ કરવાની પરિસ્થિતિ આવશે. એટલે ધંધા કોઈ દિવસ પોતાના બધા પૈસા વાપરી જ ન જવાય, અનામત રાખવી પડે. અથવા તો બીજો વિકલ્પ ધંધા પાસે એવો છે કે ધંધો શું કરી શકે તો કે પોતાની પાસે જેટલી રકમ છે આ રકમનો ખર્ચ કરવાને બદલે મોટા ભાગની રકમ શું કરશે તો કે ભાઈ અનામત તરીકે ઊભી રાખી દેશે. હવે જો ધંધો મોટા ભાગની અનામત ઊભી કરશે તો ધંધામાં પૈસાની ખેંચ ઊભી થશે. પૈસાની ખેંચ ઊભી થશે એટલે ધંધો આર્થિક વ્યવહારો કેવા કરી શકશે તો કે ઓછા. એટલે ભવિષ્યમાં જો એવું બને કે ભાઈ મોટા પાયા ઉપર ઓર્ડર દો, ડિસ્કાઉન્ટ મળતું હોય, કે ધંધામાં કોઈ નવીનીકરણની પ્રવૃત્તિ કરો જેથી ધંધાને લાભ મળતો હોય, તો એવા પ્રકારની વસ્તુઓ જે છે થઈ શકશે નહીં. આવા પ્રકારની વસ્તુઓ નહીં થઈ શકે એટલે ધંધાને આર્થિક લાભ મળશે નહીં. એટલે જો અનામત ન રાખે તોય તે નુકસાન અને અનામત રાખે તોય નુકસાન. તો આ પરિસ્થિતિમાં અનામત રાખવું અને કેટલું રાખવું આ સમજવાનું કામ એ શું છે તો કે દૂરદર્શિતા અને ડાહપણ ભર્યું છે. કે બધી રકમ જે મળી છે એમાંથી બધું ખર્ચીએ ન નખાય, બધી રકમ જે મળી છે એને બધું અનામત સ્વરૂપે ન રખાય. શું કરાય તો કે ઓપ્ટિમમ લેવલ રાખવાનું. ઓપ્ટિમમ એટલે શું તો કે મહત્તમ સપાટીએ કામ કરવાનું. આપણા ધંધામાં વધુ પૈસાની જરૂર પડે છે એ આપણને ખબર છે, તો હાથ ઉપર રોકડ વધુ રાખવાની, અનામત જે છે પ્રમાણમાં ઓછું રાખવાનું. અને જો આપણને એ ખબર પડતી હોય કે ભાઈ ધંધામાં પૈસાની જરૂર ઓછી છે તો આપણે શું કરી શકીએ તો કે ભાઈ ધંધામાં પૈસાની જરૂર ઓછી હોય તો ઓછી રકમ હાથ ઉપર રાખીએ અને મોટા ભાગનું શું કરીએ તો કે અનામત ઊભું કરી દઈએ. આવો વિચાર કોની પાસે હોય તો કે માલિકો પાસે હોય. કારણ કે અંતે તો અનામત ઊભું કરવાની જવાબદારી કે અનામત ઊભું કરવાની સત્તા કોની છે તો કે ધંધાના માલિકની. એટલા માટે આ કામ કેવું માનવામાં આવે છે તો કે ભાઈ ડાહપણ ભર્યું કામ કે દૂરદર્શિતાનું કામ માનવામાં આવે છે. દૂરદર્શિતાના સિદ્ધાંત અનુસાર ભવિષ્યમાં થનાર ખર્ચ કે સંભવિત નુકસાન સામે અગાઉથી જ ધંધાની આવકમાંથી કેટલીક આવક જુદી રાખીને જોગવાઈ ખાતે લઈ જવામાં આવે છે. આ આપણને એક માર્ક માટે અર્થ આપ્યો, જોગવાઈનો અર્થ. અને અહીંયા તમે જોગવાઈની બદલે અનામત કરી નાખો તો એ અનામતનો અર્થ થઈ ગયો. દૂરદર્શિતાના ભાગરૂપે એટલે કે ભવિષ્યમાં જો કોઈ પરિસ્થિતિ ખરાબ આવે એવી હોય તો દૂરદર્શિતાના ભાગરૂપે આપણે શું કરશું તો કે ભાઈ અનામત લખશું તો અનામતની વ્યાખ્યા આપણને મળી જશે, અને જોગવાઈ લખશું તો જોગવાઈની વ્યાખ્યા આપણને મળી જશે. જોગવાઈમાં આપણે શું જોયું તો કે જોગવાઈ કે અનામત શું છે તો કે જોગવાઈ કે અનામત કાંઈ નથી, માત્ર ને માત્ર આવકમાંથી જુદી રાખેલી રકમ છે. જે ધંધાને રોજબરોજ આવક મળે છે એમાંથી અમુક પ્રકારની રકમ ધંધો અલગ રાખશે, એ જોગવાઈ કે અનામત કહેવાય. આમ અનામત કે જોગવાઈ ધંધાની લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતામાં વધારો કરે છે અને આકસ્મિકતાઓમાં ધંધાના જે છે એ રક્ષણનું કામ કરે છે. આ પ્રકરણમાં આપણે જોગવાઈ અને અનામત વિશે વિગતવાર શીખવાના છીએ. જોગવાઈનો અર્થ, લક્ષણ અને મહત્વ. હવે બે વસ્તુ અહીંયા આપણને આપેલી છે, જોગવાઈ અને અનામત. તો ઘણીવાર જે છે જોગવાઈ અને અનામત કોમર્સના વિદ્યાર્થી ન હોય એવા લોકોને ખબર ન પડે કે જોગવાઈ અને અનામત કેવા છે, અલગ અલગ છે. મોટે ભાગે જોગવાઈ અને અનામતને શું માનવામાં આવે તો કે એક માનવામાં આવે છે, પણ વાસ્તવમાં એવું નથી. જોગવાઈ અને અનામત બંને શું છે તો કે ભવિષ્ય માટેની રકમ છે. જોગવાઈ અને અનામત બંને મેળવવામાં ક્યાંથી આવે તો કે નફાની રકમમાંથી. જોગવાઈ અને અનામત બંનેનો ઉપયોગ ક્યારે થાય તો કે એ ભવિષ્યમાં થાય. એટલે બધાને એમ થાય કે જોગવાઈ અને અનામત શું છે તો કે એક જ છે, પણ જોગવાઈ અને અનામતમાં ઘણો ફેર છે. શું ફેર છે તો કે સૌથી પહેલો ફેર ઈ કે જોગવાઈ દર વર્ષે કરવી કેવી છે તો કે પ્રમાણમાં ફરજિયાત છે. હમણાં આગળ બધા મુદ્દા આવશે. ધંધાને નફો થયો હોય, ખોટ થયો હોય, નફો વધતો હોય કે નફો ઘટતો હોય, દર વર્ષે જોગવાઈ કરવી પડે ને પડે. પણ અનામતમાં એવું નથી. ધંધાને જો નફો થયો હોય, ધંધો ધારે તો અનામત ઊભું કરી શકે. ધંધાને એમ થાય કે આજ વખતે ખોટ છે, અનામત ઊભી નથી કરવી, તો અનામત ઊભી ન કરે. તો આ પહેલો તફાવત. બીજો તફાવત એ કે જોગવાઈ જે છે મોટે ભાગે કોઈ પણ પર્ટિક્યુલર કાર્ય માટે ઉભો કરેલા હોય.
હમણાં આગળ આવશે કે ભાઈ ઘસારાની જોગવાઈ છે, ગાલખાતની જોગવાઈ છે, કરવેરાની જોગવાઈ છે. એટલે કોઈ એક સ્પેસિફિક કામ માટે જ જોગવાઈ ઊભી કરેલી. અને આ કામ કેવું હોય છે તો કે ભાઈ આપણને ખબર જ હશે કે ભાઈ ભવિષ્યમાં XYZ પ્રકારનો ખર્ચો આવશે. દાખલા તરીકે કરવેરા છે તો કરવેરામાં આપણને ખબર જ છે કે દર વર્ષે કરવેરા તો ભરવા પડે જ તે. કેટલા ભરવા પડશે એ આપણને ખબર નથી, પણ કરવેરા ભરવા પડશે એ આપણને ખ્યાલ છે. એટલે જોગવાઈમાં એવા ખર્ચાઓનો સમાવેશ થાય કે જે ખર્ચા કેવા છે તો કે થશે એ તો નક્કી જ છે, પણ કેટલા થશે એ નક્કી નથી. ખર્ચા નક્કી છે પણ રકમ નક્કી નથી. એવી વસ્તુ માટે જોગવાઈ જે છે કરવામાં આવે. જ્યારે અનામતમાં એવું ન હોય. અનામતમાં શું હોય તો કે એક સામાન્ય ભંડોળ ઊભું કરી દેવામાં આવે અને એ પછી ધંધામાં કોઈ પણ આકસ્મિક જરૂરિયાતો હોય, આ આકસ્મિક દરેક જરૂરિયાત પૂરી કરવા પૈસા ક્યાંથી લઈ જવામાં આવે તો કે અનામતમાંથી લઈ જવામાં આવે. એમાં પાછા બે ભાગ છે, હમણાં આપણે જોઈશું. પણ જ્યારે જોગવાઈ શું છે તો કે ભાઈ જોગવાઈ જે છે એ એક પ્રકારનો નામ સહિતનું જે છે બનાવવામાં આવે. જે કામ માટે જોગવાઈ કરેલી હોય એ જ કામમાં મોટે ભાગે એના પૈસા જે છે લેવામાં આવે. ટેક્સ નક્કી ન હોય ભાઈ. ટેક્સ કોના આધારે નક્કી થાય તો કે ભાઈ ટેક્સ તમારી આવકના આધારે નક્કી થાય. આ વખતે તમારો નફો જે છે 10 લાખ રૂપિયાનો થયો અને તમે જેટલો ટેક્સ ભર્યો, આવતા વર્ષે 10 લાખની બદલે 20 લાખનો ટેક્સ થઈ ગયો તો ટેક્સ ભરવાનું નક્કી છે, પણ કેટલો ભરવાનો એ નક્કી ન થાય. એટલે ટેક્સમાં શું આવે તો કે ફ્લક્ચ્યુએશન આવ્યા રાખે, વધારો ઘટાડો. જોગવાઈનો અર્થ, જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય. જો અહીંયા આપણને કહી દીધું ભવિષ્યની ઓળખી શકાય પરંતુ જેની રકમ જે છે એ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. હમણાં આપણે વાત કરીએ એમ કે ભાઈ આપણને ખબર તો છે જ તે કે ભાઈ ખર્ચો આવવાનો જ છે, પણ કેટલો ખર્ચો આવવાનો છે એ ખબર આપણને નથી. દાખલા તરીકે આપણને ખબર ભાઈ દર વર્ષે નવા કપડાં તો લેવાના જ છે, નવા કપડાનો ખર્ચો તો ઉભો જ છે, પણ કેટલા રૂપિયાના કપડા લેશું એ આપણને ખબર છે તો કે નથી ખબર. તો આ એવા પ્રકારના ખર્ચા છે કે જે થશે એ તો ખરી જ તે, પણ નહીં થાય એની કોઈ ગેરંટી છે તો કે એવું તો કઈ છે જ નહીં. થવાનું થવાનું થવાનું, પણ કેટલો થવાનો એ જે તે સમયે ભવિષ્યમાં ખબર પડશે. એટલે અહીંયા પૈસા કેવા નક્કી થશે તો કે ભાઈ ચોક્કસ કિંમત અહીંયા નહીં હોય. અહીંયા આપણે આમ કહીએ ને તો કે આમ ઘણીવાર તમે જુઓ કે ઉધડું, ગુજરાતીમાં એવો શબ્દ વાપરવામાં આવે ઉધડું. ઉધડું એટલે શું તો કે જેની નક્કી કરેલી અમાઉન્ટ જેની નક્કી ન કરી શકે એના માટે ઉધડું એવું શબ્દ જે છે ઉપયોગ કરવામાં આવે. અહીંયા પૈસા કેવા નક્કી થાય તો કે ઉધડા પ્રકાર, કારણ કે આપણને ખબર નથી કે ભાઈ ખર્ચાની રકમ શું છે. એટલે અત્યારે આપણે શું કરશું તો કે આપણને જે મનમાં આવે એવી રકમ નક્કી કરી નાખશું. બરોબર કે નહીં? બરોબર કે નહીં? જે રકમ માટેની આપણે જોગવાઈ ઊભી કરીએ છીએ, પાછલા વર્ષોમાં કેટલો ખર્ચ થયો છે એ જાણીને આપણે શું કરશું તો કે આગળના સમય માટે પૂર્વાનુમાન કરશું. દાખલા તરીકે આપણને ખબર ભાઈ અત્યારે તમે સારો શર્ટ લેવા જાઓ હાલની તારીખે તો સારો શર્ટ તમારે લેવો હોય તો એ સ્ટાર્ટિંગ પ્રાઇસ એની 2 થી 2,500 જેવી હોય સારામાં સારા શર્ટ. તો આપણે શર્ટ લેવા જઈએ તો કઈ 10,000 રૂપિયા લઈને જઈએ કે ભાઈ હાલો એક શર્ટ લેવાનું 10,000 માં આપી દઈશું. 2,500 ની બદલે 3,000 નો શર્ટ આવતો હોય, વધી વધીને 3.5 નો કદાચ થઈ જાય. 10,000 રૂપિયા રાખશું કે આપણે કઈ શર્ટ લેવા જઈએ આપણે એમ કહીશું કે ભાઈ 100 રૂપિયા લઈને જવા છો, આજે 100 રૂપિયામાં આવશે ખરા તો કે તોય નહીં. એના માટે આપણે શું કરશું ભાઈ પાછલી જયારે ખરીદી કરવા ગયા ત્યારે આપણો ખર્ચ કેટલો હતો એના આધારે આપણે ભવિષ્યની રકમ કેવી કરશું તો કે એના આધારે આપણે ભવિષ્યની રકમ નક્કી કરશું. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, ગાલ ખાતની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કર્મચારી મરજિયાત નિવૃત્ત યોજના માટેની જોગવાઈ વગેરે. જો આ બધા એવા ખર્ચા છે કે આવશે તો ખરી જ. દાખલા તરીકે જો અહીંયા આપણને કીધું કે ભાઈ ઘસારાની જોગવાઈ, હવે ઘસારો તો આપણે દર વર્ષે ગણવાનો જ છે. એટલે ખર્ચ કેવો છે તો કે નક્કી છે, પણ એની રકમ નક્કી છે ખરા? આપણે અડધે વર્ષથી કઈક નવું યંત્ર લેતા આવ્યા હોય તો ઘસારામાં શું કરવો પડે? વધારો કરવો પડે. અડધા વર્ષમાં યંત્ર આપણે વેચી દીધું હોય તો આપણે શું કરવું પડે તો કે ભાઈ ઘસારો ઘટાડવો પડે. તો જો એની રકમ નક્કી નથી. ગાલખાદની જોગવાઈ, ગાલખાદની જોગવાઈ એટલે શું તો કે ગાલખાદ એટલે શું થાય? ગાલખાદ એટલે કે માલ લઈને જે ગ્રાહક પૈસા આપતા નથી
એ પરિસ્થિતિને ઘાલખાદ કહેવાય. તો આપણને ખબર છે કેટલા લોકો આપણને જે છે ઘાલખાદ આપવાના? 5,000 રૂપિયાની જ ઘાલખાદ થશે, 10,000 રૂપિયાની જ ઘાલખાદ થશે એવું આપણને ખબર છે? નથી ખબર, પણ થશે એ ખબર છે. ગામ હોય ને ઉકળા તો હોય જ થશે એ આપણને ખબર, પણ કેટલી થશે એ ખબર. તો આપણે શું કરશું? ઉધેડા વાળી રકમ નક્કી કરશું. બીજું આપણને કીધેલું સમારકામ અને નવીનીકરણ. ધંધો જે છે ચલાવવા માટે અમુક પ્રકારના યંત્ર લાવવા હોય, યંત્રમાં બદલાવ કરવો હોય એટલે નવીનીકરણ. યંત્રની બિલ્ડિંગો કે કારખાનામાં સમારકામની કામ કરવું, તો એના માટેના પૈસાઓ. કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એટલે જ્યારે કોઈ કર્મચારી કોઈ સંસ્થામાં લાંબા ગાળા સુધી કામ કરે, બરોબર સાંભળજો, પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તમને કામ લાગે છે, જો ભવિષ્યમાં ક્યાંક નોકરી કરશો ને તો પ્રોવિડન્ટ ફંડ બહુ જરૂરી થશે. જ્યારે કોઈ કર્મચારી કોઈ સંસ્થામાં લાંબા ગાળા સુધી કામ કરતો હોય ને પછી કર્મચારી નિવૃત્ત થાય અને એના નિવૃત્તિ સમયે કંપની એને પૈસા આપતી હોય અમુક, એને આપણે શું કહીએ? તો કે પ્રોવિડન્ટ ફંડ. આપણને તો જલસો પડી જાય, હે તો નિવૃત્તિ થવાનું, કંપની પાસેથી પૈસા લેવાના. તો જો પ્રોવિડન્ટ ફંડ જે છે કઈ રીતે બને? તો કે પ્રોવિડન્ટ ફંડમાં બે લોકોની ભાગીદારી હોય. એક કર્મચારીની ભાગીદારી હોય અને એક કંપનીની ભાગીદારી હોય. દર વર્ષે શું હોય? તો કે દર વર્ષે કર્મચારીના પગારમાંથી નક્કી કરેલી રકમનું શું થશે? તો કે દર વર્ષે જે છે કર્મચારીના પગારમાંથી નક્કી કરેલી રકમ જે છે એ કંપની કાપી લેશે અને એટલી ને એટલી રકમ શું કરશે કંપની? તો કે એમાં ઉમેરશે. દાખલા તરીકે ભાઈ કોઈ વ્યક્તિની વાત કરી કે કોઈ વ્યક્તિ 5 વર્ષ સુધી એક કંપનીમાં કામ કરે છે. 5 વર્ષમાંથી એના પગારમાંથી જે છે એ દર મહિને એના પગારમાંથી 100 રૂપિયા પીએફ ના ભાગ રૂપે કપાય છે. પ્રોવિડન્ટ ફંડના ભાગ રૂપે જે છે એ 100 રૂપિયા કપાય છે. તો જેટલા રૂપિયા કંપની જે છે એ કર્મચારીના પગારમાંથી કાપે છે, એટલા ને એટલા રૂપિયા કંપની શું કરશે? તો કે કર્મચારીના પીએફ માં ઉમેરશે. અહીંયા કર્મચારીના પગારમાંથી 100 રૂપિયા કમાય છે, તો કંપની પાછી કેટલા ઉમેરશે એમાં? તો કે 100 રૂપિયા ઉમેરશે. એટલે એક મહિનામાં પીએફ માં કર્મચારી વત્તા કંપનીએ ભેગા થઈને કેટલા રૂપિયા નાખ્યા? તો કે 200 રૂપિયા જે છે એ પીએફ માં ભેગા કર્યા. હવે દાખલા તરીકે 5 વર્ષ સુધી કર્મચારીએ કામ કર્યું. 5 વર્ષમાં કેટલા મહિના આવે? હે 5 વર્ષમાં મહિના કેટલા આવે? 60 મહિના આવે. દર મહિને 200 રૂપિયા કપાણા, તો 60 મહિના પછી જ્યારે કર્મચારી કંપની છોડીને જાય ત્યારે કર્મચારીને કેટલા રૂપિયા મેળવવા હકદાર છે? કે 12,000 રૂપિયા મેળવવા હકદાર છે. એટલે કે પેઢી એટલી રકમ ઉમેરશે જેટલી રકમ કોનામાંથી કાપી હોય? તો કે કંપનીના જે છે એ કર્મચારીના પગારમાંથી કાપી. તો આ 12,000 રૂપિયા એક સાથે મળશે. હવે એની પછી તરત આપણને આપેલું છે પેન્શન ફંડ. હવે જો આમાં ઘણી વાર ભૂલ થાય કે ભાઈ પેન્શન ને પ્રોવિડન્ટ ફંડમાં ફેર શું? તો જો હવે આમ તો પેન્શનની સુવિધા હવે તો બંધ થઈ ગઈ, પણ હજી ઘણા જે જૂના સરકારી કર્મચારીઓ છે એમને પેન્શન જરૂર છે. તો પેન્શન ને પ્રોવિડન્ટ ફંડમાં એ ફેર પડે કે પેન્શનમાંથી જે છે પેન્શન ફંડ ઊભું કરવા માટે તમારા પગારમાંથી કોઈ રકમ કપાય નહીં. પગારમાંથી પીએફ માં જ તે રકમ કપાય, પેન્શનમાં રકમ કપાય નહીં. બીજો શું તફાવત છે? તો કે પેન્શનની રકમ તમને દર મહિને મળે. દર મહિને તમને નક્કી કરેલી રકમ જે છે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મળે. અને જો તમારા લગ્ન થઈ ગયા ત્યારે પ્રોવિડન્ટ ફંડમાં શું હોય? તો કે એકવાર તમે સંસ્થા છોડીને ગયા, એ પછી નિવૃત્ત થઈને ગયા કે બીજી સંસ્થામાં કામ કરવા માટે ગયા, તમારી જે કુલ રકમ હોય એ કેવી આપી દેવામાં આવે? તો કે એક સાથે આપી દેવામાં આવે. આ બંને વચ્ચેનો તફાવત છે. પ્રોવિડન્ટ ફંડમાં બધી રકમ કેવી મળે? તો કે એક સાથે મળે. અને પેન્શનમાં જે છે એ અમુક ઓછી રકમ મળે, પણ ક્યાં સુધી મળે? તો કે દર મહિને અને જ્યાં સુધી જીવો ત્યાં સુધી મળે. પ્રોવિડન્ટ ફંડમાં એક સાથે રકમ મળે અને પેન્શનમાં ક્યારે રકમ મળે? દર મહિને મળે અને જ્યાં સુધી જીવન જીવો ત્યાં સુધી. તો આ માટે જે ફંડ ઊભું કરવામાં આવે પેન્શન ફંડ. કામદાર નફા ભાગ ભંડોળ, કે ભાઈ આપણો કામદાર જે છે આપણને નફામાં વધારો કરાવી આપે છે, તો કંપની સ્વરૂપે આપણે શું જવાબદારી છે? તો કે ભાઈ એને જે નફો આપણને કમાઈ આપેલો છે નફામાંથી એને અમુક ભાગ મળવો જોઈએ. તો આ ભાગની ચૂકવણી કરવા માટે જે રકમ ઊભી કરવામાં આવી કામદાર નફા ભાગ ભંડોળ.
કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના માટેની જોગવાઈ. મરજિયાત નિવૃત્તિ એટલે શું? તો કે જે ફરજિયાત પ્રકારની ન હોય, એટલે કે કર્મચારી નિવૃત્ત થવાનો ન હોય પણ એને આપણે નિવૃત્ત કરી દીધો હોય, એવા સમયે આપણે શું કરવું પડે? તો કે કર્મચારી આપણે ત્યાં કામ કરતો હતો એટલે આપણે એને અમુક સમય સુધી પગાર દેવો પડે. દાખલા તરીકે વિદેશોમાં તમે જો, વિદેશોમાં જે છે એ કર્મચારીઓને છૂટા કરે. અહીંયા ભારત જેવું નથી. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ, હમણાં જે આપણે બધું સમજાય એ જ પીએફ. વિદેશમાં કોઈ કર્મચારીને છૂટો કરે તો કર્મચારીને છૂટો કર્યા પછી તરત એનો પગાર બંધ ન કરી દે. છૂટા કર્યા પછી એને 3 મહિનાની શું આપવામાં આવે? તો કે સેલેરી આપવામાં આવે. શું કામ? તો કે ઈ છૂટો કર્યા પછી 3 મહિના સુધી બીજી જગ્યાએ એપ્લાય કરશે, બીજી જગ્યાએ કંઈક સેટ થશે, અને જો એને ઈ સમયગાળા દરમિયાન નોકરી ન મળી તો આવક ન મળવાથી એનું જીવન જે છે એ આર્થિક સંકટમાં ન આવે એટલા માટે શું કરવામાં આવે? તો કે ભંડોળ ઊભું કરવામાં આવે. એ મરજિયાત પ્રકારનું ભંડોળ છે કે કર્મચારી ફરજિયાત નિવૃત્ત નથી થવાનો તો એને બદલામાં શું કરવું પડશે? તો કે અમુક સમય માટેની જે છે એ પૈસા આપવા પડશે. જોગવાઈની હિસાબી નોંધ નીચે મુજબ છે. નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે, ઘસારાની જોગવાઈ ખાતે કે કરવેરાની જોગવાઈ ખાતે. મોટા ભાગની અનામત અને જોગવાઈઓ ક્યાંથી ઊભી થાય? તો કે નફા નુકસાન. અમુક પ્રકારની નફા નુકસાન ફાળવણી માટી છે એ આપણે હમણાં આગળ જોશું. આવી રીતે એની આમ નોંધ લખવાની થશે. જોગવાઈના લક્ષણો. સૌથી પહેલું, જોગવાઈ એ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે, ખાસ બોક્સ બનાવજો, ચોક્કસ હેતુ માટે જે છે એ જુદી ફાળવવામાં આવે છે. એટલે જે કામ માટે આપણે જોગવાઈ નક્કી કરેલી હોય એ જ કામ માટે એનો શું કરી શકીએ? ઉપયોગ. દાખલા તરીકે આગળ આપણે જોયું ભાઈ ઘસારાની જોગવાઈ હતી તો એની માટે જે આપણે પૈસા રાખીએ એ બધા પૈસાનો ઉપયોગ માત્ર ને માત્ર આપણે ક્યાં કરી શકશું? તો કે ઘસારા માટે કરી શકશું. ગાલખાદ માટેની જોગવાઈ આપણે ઊભી કરેલી હોય તો ગાલખાદ માટે જે અલગથી પૈસા રાખ્યા હોય એ પૈસાનો માત્ર ને માત્ર ક્યાં ઉપયોગ કરી શકશો? તો કે ગાલખાદ પડે તો એને સરભર કરવા માટે. હવે બને એવું કે આપણી પાસે ગાલખાદની જોગવાઈ બહુ વધી ગઈ હોય અને આપણને ઘસારો બહુ વધુ થતો હોય તો આપણે ગાલખાદના પૈસા ઘસારામાં ઉપયોગ કરી શકશું નહીં, કારણ કે જોગવાઈ કેવી હોય છે? ચોક્કસ હેતુ માટે. જોગવાઈ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ કરેલ રકમ છે. જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે. ઉપર જ આપણને કહી દીધું કે ભાઈ જે આવક અથવા તો ખર્ચ આપણે કરશું બધું કોનામાંથી કરશું? કે જે આપણને નફો મળે છે તેમાંથી. જોગવાઈનું મહત્વ. જોગવાઈઓ જે તે વર્ષના સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી માટે ઊભી કરવામાં આવે છે. ખાસ આપણને યાદ રહેવું જોઈએ કે જોગવાઈ એ કોની માટે ઊભું કરવામાં આવે? તો કે જે વર્ષ શરૂ છે માત્ર ને માત્ર એની માટે જ તે જોગવાઈ ઊભી કરવામાં આવે. માત્ર એની માટે જોગવાઈ એટલે શું? તો કે ભાઈ આવનાર કે પાછલા વર્ષ માટે જોગવાઈ ઊભી થઈ શકે નહીં. પાછલું વર્ષ વયું ગયું છે એની જોગવાઈ ક્યારે કરવાની? તો કે વયા ગયેલા વર્ષમાં. આવનાર વર્ષ હવે આવવાનું છે તો એની જોગવાઈ ક્યારે કરવાની? તો કે આવતા વર્ષમાં. જે વર્ષ ચાલુ હોય એ જ વર્ષ માટેની તમે જોગવાઈ ઊભી કરી શકો છો, એની સિવાય જોગવાઈ ઊભી થશે. તેથી આ બાબતે જે તે વર્ષની ઉપજમાંથી જ ફાળવવામાં આવે છે. તેથી ધંધાનો સાચો નફો કે નુકસાન જાણી શકાય છે. હવે આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે ધંધાનો સાચો નફો કે નુકસાન જાણવા માટે જોગવાઈનું શું કામ? આ તમે કેલ્શિયમમાં શું કરો છો? આ તો થિયરી હાલે છે. કેલ્શિયમમાં શું કરે છે? ક્યાં નામાં તો કઈ કરે છે કે આંકડા ગણેશ પેજમાં કેટલા અહીંયા લાઈનમાં આંકડા લખેલા છે? તું શું કરે? કેલ્શિયમમાં શું કરે? તો જો અહીંયા આપણને એવો પ્રશ્ન કીધો કે ભાઈ નફો નુકસાન જાણવા માટે જોગવાઈ આપણને શું કરે છે? તો કે મદદ કરે છે. કેવી રીતે મદદ કરે છે? તો કે ભાઈ એકવાર આપણે જોગવાઈ આપણા નફામાંથી ઊભી કરશું. કોને માટે ઊભી કરશું? તો કે ભાઈ સંભવિત ખર્ચાઓ માટે. ખર્ચા આજે થયા નથી પણ કેવા છે? સંભવિત છે, થશે તો ખરા જ તે. એની માટેની રકમ આપણે સાઈડમાં ઊભી રાખી દીધેલી છે. એટલે આપણને જે આવક મળી છે એમાંથી આ રકમ આપણે શું કરી નાખશું? તો કે બાદ કરી નાખશું, જે સંભવિત ખર્ચા છે તે. એટલે આપણને અગાઉમાં જ ખબર પડી જશે કે ભાઈ ધંધામાં નફો થયો છે કે નુકસાન છે. દાખલા તરીકે ભાઈ આપણને ખબર છે કે ભાઈ આપણી આવક 100 રૂપિયાની છે અને આવનાર સમયમાં આપણને ખ્યાલ છે કે ભાઈ 40 રૂપિયાનો ખર્ચો થવાનો છે. તો અત્યારથી જ આપણે 100 માંથી શું કરશું? તો કે 40 રૂપિયા અલગથી આપણી પાસે રાખશું. અને આપણને ખબર પડી ગઈ કે ભાઈ હવે આપણી પાસે વાપરી શકાય એટલા કેટલા પૈસા પડ્યા? તો કે 60 રૂપિયા જ પડ્યા છે. તો આપણને જો અગાઉથી ખબર પડી ગઈ
અગાઉથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણો નફો કે નુકસાન કેટલું છે. તો આવી રીતે આપણને જે છે એ જોગવાઈ નફો કે નુકસાન મેળવવા માટે ઉપયોગી થશે. પછીનું, વર્ષ દરમિયાન થતા વ્યવહારની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે તે માટે જોગવાઈ જે છે જરૂરી છે. આપણે જે વર્ષ દરમિયાન આખી પ્રવૃત્તિ કરીએ છીએ એના કારણે ધંધામાં શું થાય તો કે આર્થિક ફેરફારો થાય. દાખલા તરીકે ભાઈ આપણે કોઈ મોટા એવા પ્રોજેક્ટ હાથમાં લઈ લીધા હોય તો આપણને ખબર છે કે ભાઈ મોટા પ્રોજેક્ટને પૂરા કરવા માટે સાધન સંપત્તિની જરૂરિયાત કેવી રહેશે તો કે વધારે રહેશે. પરિણામે વર્તમાનની આ પ્રવૃત્તિને કારણે શું થશે તો કે ભાઈ ધંધાના ખર્ચાઓમાં વધારો થશે. ધંધાના ખર્ચાઓમાં વધારો થશે એવું આપણને ખબર છે. એટલા માટે આપણે અગાઉથી જ શું કરશું તો કે આ ખર્ચને પહોંચી રહેવા માટે આપણે વર્તમાનથી જ તે આપણે જોગવાઈ ઊભી કરશું. પછી ભવિષ્યની નિશ્ચિત જવાબદારીને અમુક વર્ષો દરમિયાન જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય છે. ભવિષ્યની નિશ્ચિત જવાબદારી એટલે શું તો કે આજે નહીં તો 2 વર્ષ રહીને, 2 વર્ષ રહીને નહીં તો 5 વર્ષ રહીને અમુક પ્રકારનો ખર્ચો આવશે ને આવશે જ. એ નિશ્ચિત જવાબદારી છે. દાખલા તરીકે ભાઈ ધંધાના મશીન છે તો ધંધાના મશીન અમુક સમય પછી ખરાબ થશે તે અમુક સમય પછી જૂના થશે જ એ આપણને ખબર છે. ધંધાનું મકાન છે એ અમુક સમય પછી જે છે મકાન બિન ઉપયોગી બનશે જ તે આપણને ખબર છે. તો આ બધા કેવા ખર્ચા છે તો કે ભવિષ્યના નિશ્ચિત ખર્ચા છે. અને આ પાછા આ બધા ખર્ચાઓની રકમ કેવી હોય તો કે પ્રમાણમાં બહુ મોટી હોય. તો અત્યારથી જ આપણે શું કરશું તો કે ભાઈ નફામાંથી અમુક પ્રકારનો ભાગ જે છે આ ભવિષ્યના ખર્ચાઓ માટે અત્યારથી ચાલુ રાખશું. દાખલા તરીકે ભાઈ આજથી 5 વર્ષ રહીને આપણને ખબર છે કે ભાઈ ધંધાનું મકાન જે છે ફરીવાર બનાવવું પડશે. અત્યારે મકાન જે છે 5 લાખ રૂપિયામાં બન્યું તો આપણું, તો આજથી 5 વર્ષ રહીને લગભગ એવું બને કે ભાઈ 5 લાખ વાળું મકાન 7 લાખ રૂપિયાનું થઈ ગયું હશે. તો આપણે શું કરશું તો કે દર વર્ષે જ તે મકાન માટે એક જોગવાઈ ઊભી કરશું અને દર વર્ષે નફામાંથી 1 કે 1.5 લાખ રૂપિયા શું કરશું તો કે અલગથી રકમ રાખશું કે જેથી કરીને 5 વર્ષ પૂરા થાય એટલે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા તો આપણી પાસે હોય જ તે. પછી જો મકાન 5 લાખની બદલે 7 લાખમાં બને તો આપણે કેટલા રૂપિયા ભેગા કરવાની ચિંતા રહે તો કે આપણે જે છે એ માત્ર 2 થી 3 લાખ રૂપિયા ભેગા કરવાની ચિંતા રહે. શું કામ તો કે 5 લાખ તો ઓલરેડી આપણે ભૂતકાળના નફામાંથી લાવેલા છીએ. હાલની તારીખે આપણે જો કોઈ પણ મોટું કામ ઘરમાં કરવું હોય તો એની માટે પહેલાથી જ તે શું કરવામાં આવે તો કે વિચારણા કરવામાં આવે. હપ્તા સિસ્ટમ તો હવે લોકોમાં લોકપ્રિય થઈ. બાકી પહેલાના લોકો મોટે ભાગે શું કરતા તો કે પહેલાના લોકો મોટે ભાગે જે છે એ પહેલેથી જ તે ખબર છે કે ભાઈ ભવિષ્યમાં ખર્ચો આવવાનો છે એની માટેની જરૂરિયાતો શું કરતા તો કે પહેલેથી ભેગી કરી રાખતા. તો આવી રીતે ધંધા માટે પણ આ જરૂરિયાતો ઊભી થશે. જોગવાઈ કરવાથી પેઢીના સાતત્યના અનુમાન અને ડાહ્યપણા કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો અમલ કરી શકાય છે. શરૂઆતમાં જ આપણે જોયું કે ધંધો જે છે આજે શરૂ કરીને કાલ બંધ કરવાની પ્રવૃત્તિ નથી કે ધંધો જે છે આજે શરૂ કરીને 2 વર્ષ પછી બંધ કરવાની પ્રવૃત્તિ નથી. ધંધો કેવો છે તો કે લાંબા સમયગાળા સુધીનો છે. દરેક વ્યક્તિ એવા વિચારની સાથે જ ધંધો શરૂ કરે. દાખલા તરીકે રિલાયન્સ કંપની તમે જો શરૂ ભલે ધીરુભાઈએ કરી. ધીરુભાઈ એવું વિચાર્યું કે હું જઈશ ને હારવાર કંપની તાળું મારતો જઈશ, નહીં. ધીરુભાઈ ગયા મુકેશભાઈ અંબાણી હવે આવી ગયા અને મુકેશભાઈ અંબાણી કાલ નહીં છું રિલાયન્સ ની તાળું મારતા જશે કે ભાઈ હું નહીં કોઈ નહીં એમ મેં નહીં તો કોણ બે એવું કઈ કરતા જશે તો કે એવું તો નહીં કરે પાછા. કારણ કે ધંધો એ કેવું છે તો કે સાતત્ય વાળું. ભવિષ્ય પૂરું થતા નવી મિલકત ખરીદવા માટે ભવિષ્યમાં જરૂર પડનાર ભંડોળ માટે મિલકતના વપરાશના વર્ષો દરમિયાન દર વર્ષે નફામાંથી જોગવાઈ કરી અમુક રકમ જે છે જુદી રાખવાથી નવી મિલકતની ખરીદી જે છે એ આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે જો કાયમી મિલકતમાંથી તમે ઘસારો બાદ કરો છો તો જો વાસ્તવમાં ઘસારો એ ખર્ચ છે ખરા? ખર્ચની સાદી વ્યાખ્યા શું છે તો કે ખર્ચની સાદી વ્યાખ્યા એ છે કે આપણી પાસેથી પૈસા કોકની પાસે વયા જાય ઈ ખર્ચ થાય. પણ જો તો ઘસારામાં એક પણ એવી પ્રકારની પ્રવૃત્તિ થાય છે ખરા? આપણે દાખલા તરીકે ભાઈ 10 લાખનું મશીન આપણે દાખલા તરીકે લીધું ને આપણે એવું નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે 1 લાખ રૂપિયાનો ઘસારો આપણે ગણશું તો આપણે દર વર્ષે આપણા ધંધામાંથી 1 લાખ રૂપિયા કાઢીને કોઈ બીજા વ્યક્તિને દેવા જઈએ છીએ ખરા કે આ લ્યો મારા ઘસારાના મારા યંત્ર મેં ઘસી નાખ્યું એના 1 લાખ રૂપિયા તમે રાખો? એવું કરીએ નથી કરતા. એનામાં એટલે ઘસારાને શું કહેવાય તો કે બિન નાણાકીય ખર્ચ કહેવાય. ઘસારાને કેવો ખર્ચ કહેવાય? બિન નાણાકીય ખર્ચ. કે ખર્ચા સ્વરૂપે આપણે દેખાડીએ તો છીએ પણ વાસ્તવમાં શું છે તો કે ભાઈ રોકડની હેરફેર થાય છે કે જગ્યાએ
તમે કોઈ વ્યક્તિને તમારા ધંધામાંથી પૈસા કાઢીને કોકને આપી દો કે ભાઈ આ મેં ઘસારો ગણ્યો એના પૈસા તું લેતો જા, નથી કરતા. એ જે છે ઘસારો ક્યાં લખીએ છીએ તો કે ભાઈ આપણે ઘસારો જે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ એના કારણે શું થાય તો કે જેટલા પ્રમાણમાં આપણે ઘસારો લખ્યો હોય એટલો આપણો નફો કેવો થઈ જાય, ઘટી જાય. એટલે કે ઘસારો એ એક પ્રકારે આપણે ખર્ચ ગણીએ છીએ પણ એ છે શું તો કે ઘસારો જે છે એક ભવિષ્ય માટેનું ઊભું કરેલું જે છે એક ભંડોળ છે. જેટલા પ્રમાણમાં આપણે ટેક્સ ઓછો કરશું એટલા પ્રમાણમાં આપણે કર કેવો ચૂકવવો પડશે તો કે ઓછો ચૂકવવો પડશે. દાખલા તરીકે આપણે જમા બાજુ 100 રૂપિયાનો નફો છેલ્લે આપણને મળ્યો, ઘસારો ગણ્યા પેલા, અને હવે આપણે શું કરશું તો કે ભાઈ 50 રૂપિયાનો ઘસારો એના ઉપર ગણી લીધો. એનો અર્થ એ કે આપણો વાસ્તવિક નફો હવે કેટલો થઈ ગયો તો કે માત્ર 50 રૂપિયા જ થઈ ગયો. ખરેખર આપણો નફો કેટલો છે 100 રૂપિયાનો છે, પણ 100 રૂપિયામાંથી 50 રૂપિયા આપણે ક્યાં કાઢીને મૂકી દીધા તો કે ઘસારા સ્વરૂપે એક ભંડોળ ઉભું કર્યું. પ્લાન્ટ અને યંત્રમાં આપણે દર વર્ષે લાખ રૂપિયા કાઢી નાખીએ, એ એક પ્રકારનું શું છે ભંડોળ છે. આપણે ભલે એના ખર્ચ કહેતા પણ એક પ્રકારનું શું છે તો કે ભંડોળ છે. અત્યારથી જ તે નફામાંથી આપણે શું કરશું તો કે ઘસારા સ્વરૂપનો અલગ અલગ ભાગ ઉભો કરશું, અને એ ઘસારામાંથી જે રકમ આપણે બાદ કરીએ છીએ એ રકમ આપણને ક્યાં કામ લાગે છે તો કે છેલ્લે, એટલે કે જ્યારે મિલકતનું આયુષ્ય પૂરું થઈ જશે પછી નવી મિલકત ખરીદવા માટે આપણે આ જે ઘસારા સ્વરૂપની રકમ બાદ કરેલી છે એનો આપણે શું કરશું તો કે ઉપયોગ કરશું. એટલે ઘસારો એ શું છે તો કે આ એક પ્રકારનું જે છે એ ભંડોળ જ છે. પછી આપણને કીધેલું છે અનામતનો અર્થ, લક્ષણ અને મહત્વ. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાનને જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલ રકમને અનામત કહે છે. જો હમણાં આગળ આપણે કીધું એમ કે જ્યાં જ્યાં જોગવાઈ શબ્દ છે જોગવાઈ શબ્દ તમે કાઢો ને અનામત શબ્દ તમે મૂકો એટલે અનામત અને જોગવાઈની વ્યાખ્યા જે છે કેવી મળે તો કે એક સરખી મળે. અનામત અને જોગવાઈ જે છે બંને વસ્તુઓ કેવી છે તો કે ભાઈ નફામાંથી જ મળે છે. બંને વસ્તુઓ નફામાંથી બને છે અને બંને વસ્તુઓમાંથી આપણે શું કરીએ છીએ તો કે ભવિષ્ય માટેના ખર્ચાઓ ચૂકવીએ છીએ. અનામત અને જોગવાઈ બંને શું છે તો કે ભવિષ્યના ખર્ચા ચૂકવવા માટેની વ્યવસ્થા છે. શું છે? કઈ વ્યવસ્થા તો કે ભવિષ્યના ખર્ચા ચૂકવવાની. પણ જોગવાઈમાં નિશ્ચિત કરેલી રકમ હોય. હમણાં આગળ આપણે જોઈએ એમ કે ભાઈ ઘસારાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, જે નામ હોય એ જ નામ માટે જે તે રકમનો ઉપયોગ થાય, બીજા માટે ઉપયોગ થાય નહીં. પણ અનામતમાં શું હોય તો કે અનામતમાં એવું ન હોય. અનામતમાં તમે જે પૈસા કાઢી રાખો છો આ પૈસાનો ઉપયોગ તમે બીજી કોઈ જગ્યાએ પણ ઉપયોગ કરી શકો છો. અનામત એ નફાની કે એકઠી થયેલ નફાની ફાળવણી છે અને નફા નુકસાન ફાળવણી ખાતાથી ઊભું કરવામાં આવે છે. ખાસ જે છે અંડરલાઈન કરજો, તમને આમાંથી MCQ પૂછાય. જોગવાઈ કયા ખાતેથી ઊભી કરવામાં આવે તો કે નફા નુકસાન ખાતેથી. અનામત ક્યાંથી ઊભું કરવામાં આવે તો કે અનામત જે છે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. હવે જો આ ચેપ્ટરની ગંભીરતા તમે ઈ ઉપરથી લઈ શકો કે હાલની તારીખે આજે સવારે જ તે બીકોમ ના ચોથા સેમિસ્ટરમાં, બીકોમ નું ચોથું સેમિસ્ટર એટલે શું તો કે બીજું વર્ષ ગણાય. એક સેમિસ્ટરમાં 2 સેમિસ્ટર હોય એક વર્ષમાં, એટલે બીકોમ ના બીજા વર્ષમાં આ બેઠું ચેપ્ટર પૂછાય છે. અનામત અને જોગવાઈ બેઠું ચેપ્ટર બીકોમ ના બીજા વર્ષમાં છે. એટલે તમે કોલેજ પૂરી કરીને તમે કોલેજનું એક વર્ષ પૂરું કરીને બીજા વર્ષે જશો એટલે બીજા વર્ષે આનું આ ચેપ્ટર તમને પાછું પૂછાય છે. આજે અને આગળ જતા યુનિવર્સિટી એટલે ઉચ્ચતર અભ્યાસમાં તમે ભાગ લેશો ત્યાંય જે છે ઉચ્ચ અભ્યાસમાં તમે ભાગ લેશો ત્યાંય તે તમને શું લાગશે તો કે આ જે વસ્તુ છે કામ લાગશે. એટલે સમજવું કેવું છે તો કે જરૂર. અને એકવાર ઉચ્ચ અભ્યાસ તમે પૂરો કરી લીધો ને કદાચ ઘરનો ધંધો શરૂ કર્યો તોય પૈસા તો તમારે રાખવા જ પડશે. તો એટલે આ તો ઉચ્ચતર અભ્યાસ થી આગળ જીવન માટે કેવું છે તો કે જરૂરી છે, નહીતર પછી કોકની પાસે માંગવાના વારા આવે. અનામતના લક્ષણો. અનામત એ ધંધાની નાણાકીય સદ્ધરતા માટે, વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ઊભું કરવામાં આવે છે. જે રીતે જોગવાઈ જે છે આકસ્મિક જરૂરિયાતનું સાધન છે એવી જ રીતે અનામત પણ શું છે તો કે આકસ્મિક જરૂરિયાત.
પણ જોગવાઈમાં નક્કી હોય કે જે ખર્ચો આવવાનો છે એ કેવો છે તો કે ફિક્સ છે. અહીંયા એવું ફિક્સ છે ખરા? ખર્ચો કયો આવશે એ ખબર નથી, કેટલા રૂપિયાનો આવશે એ ખબર નથી. જોગવાઈમાં આપણને ઈ તો ખબર હોય કે ખર્ચો આવવાનો છે, ખાલી ઈ જ ન ખબર હોય કેટલા રૂપિયાનો ખર્ચો આવવાનો. પણ અહીંયા બહુ જોવો ને તો એ મારી જાય, એક પ્રકારનો ખર્ચો થઈ જાય આપણને. તને ખબર હતી કે તું એની સામું જોઈને તેની મારી જશે? અચાનક થી ખર્ચો આવ્યો કે નહીં? તો મેં ક્યાં કીધું તો બારીને બાર જોવે છે? મેં એવું બોલ્યું? એવું બોલ્યો? એક વાર એવું બોલ્યો બારીને બાર જોવે છે? તું જોતો તો એટલે તારા મનમાં એવું હોય. પણ તો જો અહીંયા તમને એવી ખબર નથી કે બારીને બાર જોવાથી કઈ ફાયદો થશે કે નહીં. બારીને બાર જોયું અને પછી કોક આપણને મારી ગયું તો આપણે બસ બહુ સરસ. તો આપણને શું થાય તો કે ભાઈ મરમપટ્ટી કરાવવી પડે. તો આ કેવો ખર્ચો છે? અણધાર્યો ખર્ચો. ખર્ચો થઈ ગયો પણ આપણે વિચાર્યું નહોતું. એમ ધંધામાં એવું થાય. દાખલા તરીકે હમણાં આપણે કોરોનાની વાત કરી તો કોરોનો કઈ પ્રિડિક્ટેબલ ખર્ચો હતો કે આ કોરોના આવશે એવું કોઈને ખબર હતી ખરા? 3-4 મહિના માટે ધંધો બંધ કરવો પડશે એવી ખબર હતી ખરા? નહોતી ખબર. છતાં વસ્તુ આવી ગઈ. આ પરિસ્થિતિમાં આપણે શું કરવું પડ્યું તો કે આ પરિસ્થિતિમાં આપણે ધંધો ચલાવવા માટે ભૂતકાળમાં જે પૈસા કમાણા હશે આ પૈસામાંથી આપણે શું કરશું તો કે એનો ઉપયોગ કરશું. તો એ એક પ્રકારનો શું છે તો કે અનામત છે. અણધારેલો ખર્ચો અને અણધારેલી રકમ. આપણે ઘરમાં રંગ રોગાણ હમણાં કરાયું હોય અને રંગ રોગાણ કરાવ્યા પછી ગાબડું પડી જાય ઘરમાં તો જો એ ગાબડું પડશે એવું આપણે નક્કી કર્યું હતું? નહોતું કર્યું. એક ઘરમાંથી એક રૂમમાં ગાબડું પડશે, 2 રૂમમાં ગાબડું પડશે, 5 રૂમમાં ગાબડા પડી જશે આપણને ખબર હતી તો કે એ નહોતી ખબર. આ બધા કેવા ખર્ચ છે તો કે જો અણધારેલા ખર્ચ. ગાબડું પડ્યું એ વાસ્તવિકતા છે અને રિપેર કરાવવું એ ફરજિયાત છે. પણ આવો ખર્ચ કોઈ ધારીને બેઠું હોય કોઈ કરેલ કરશું ને પછી ગાબડા પાડશું એ તો અણધારેલા ખર્ચાઓ છે. આવા ખર્ચા ધંધામાં આવે. દાખલા તરીકે કોઈ ગ્રાહકે કંપની ઉપર કેસ કરી દીધો હોય કે ભાઈ પોતે યોગ્ય ગુણવત્તાનો માલ આપતા નથી એવો કેસ કરી લીધેલો હોય તો કોઈ કંપની એવું વિચારીને બેઠી હોય કે ભાઈ મારા ઉપર કેસ તો થવાનો જ છે, લાવો એનું અનામત ઊભું કરતા હોઉં. એ એક પ્રકારનો કેવો ખર્ચો છે? અણધારેલો ખર્ચો છે. ન આવ્યો એવું. કોઈ કંપની એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલતી હોય અને રસ્તામાં ટ્રકનું એક્સિડન્ટ થઈ જાય તો કોઈ કંપની એવું વિચારીને બેઠી હોય કે ભાઈ મારા ખટારાનું એક્સિડન્ટ થવાનું જ તે. આ બધો કેવો ખર્ચો છે તો કે અણધારેલો ખર્ચો છે. તો એવા ઘણા બધા ખર્ચા ધંધામાં હોય કે જેમાં શું હોય તો કે કંપનીને પહેલેથી ખબર ન હોય કે આવો ખર્ચો આવશે. તો એવા ખર્ચા માટે શું ઊભું કરવામાં આવે? અનામત. નક્કી કરેલા ખર્ચા હોય ને રકમ ખબર ન હોય તો જોગવાઈ ઊભી. નક્કી ખર્ચા હોય અને ઇક્વિટી શેર બહાર પાડીને. ઇક્વિટી શેર બહાર પાડીને એમ ઇક્વિટી શેર. હા બસ ઇક્વિટી શેર. હાલ તો શરૂ કંપનીને પૈસાની જરૂર હોય તો સૌથી પહેલા કંપની શું કરે તો કે પોતાનો જે નફો હોય, પોતાનો જે અનામત હશે, પોતે જે નફો રાખેલો હશે એમાંથી પૈસા લેશે. એટલે જ મેં કીધું બરોબર શબ્દ સાંભળો. જે ચેપ્ટર ભણીએ છીએ એ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે જ મેં કીધું શરૂ કંપની. પહેલા જ હું એ બોલ્યું કે શરૂ કંપની છે ને વર્ષોથી ધંધો કરે. વર્ષોથી ધંધો ક્યારે શરૂ હોય? નફો હોય તો. એટલે વર્ષોથી જે ધંધો શરૂ છે એ કંપની શું કરશે તો કે સૌથી પહેલા પોતાની પાસે જે નફો છે, પોતાની પાસે જે અનામત છે એમાંથી પૈસા ઉભા કરશે. હવે બને એવું કે આ અનામત પૂરી થઈ ગઈ, કંપની પાસે જે નફો હતો એ બધો નફો પૂરો થઈ ગયો અને હજી કંપનીને પૈસાની જરૂર છે. જે કંપનીનો અનામત કે નફો હતો એ અનામત કે નફો તો પૂરો થઈ ગયો પણ હજી પૈસાની જરૂર છે. તો હવે કંપની ક્યાંથી પૈસા ઉભા કરશે? એટલે કે પૈસા મળે તે નહીં મળે તો એવી પરિસ્થિતિમાં કંપની શું કરે તો કે કંપની જે છે એ દેવું પસંદ કરશે નહીં. શું કામ તો કે દેવા ઉપર વ્યાજ કેવું છે? ચૂકવવું ફરજિયાત છે. કંપનીને નુકસાન જાય તોય વ્યાજ ચૂકવવું પડે ને કંપનીને નફો જાય તોય વ્યાજ ચૂકવવું પડે. પણ ઇક્વિટી શેરમાં એવું નથી. એના કારણે કંપની શું કરશે તો કે જો કંપની રિસ્કી પ્રકારનો ધંધો કરતી હશે અને અનામત ઊભી પૂરી થઈ ગઈ તો પછી ઇક્વિટી શેર બહાર પાડશે. અને કંપની સેફ સાઇડ વાળો ધંધો કરતી છે એટલે કે જોખમ જે છે એ પ્રમાણમાં ઓછું હોય છે
અને આવક કેવી હશે તો કે નિશ્ચિત હશે, તો કંપની દેવું જે છે ઊભું કરવાનું પસંદ કરશે, કારણ કે એને ખબર છે કે પોતાની આવક નક્કી છે અને પોતાની આવક પછી શું કરી શકશે તો કે પોતાની આવક નક્કી હોય તો એના ઉપર જે છે વળતર કેવું ચૂકવી શકશે, સરળતાથી. એટલા માટે અહીંયા આપણને કીધેલું છે કે કંપનીને પૈસાની જરૂર પડે તો માલિકીની મૂડી વધારવી કે જે છે ઉછીની મૂડી વધારવી, એનો આધાર કોના ઉપર છે તો કે અનામત ઉપર. સૌથી પહેલું તો કોણ વપરાશે તો કે અનામત, અને પછી જે છે અનામત પૂરું થઈ ગયું પછી આખી બધી કામગીરી થશે. નફામાંથી દર વર્ષે અમુક રકમ અનામત ખાતે લઈ જવાથી ધંધાની નાણાકીય સદ્ધરતામાં વધારો થાય છે. કે ધંધો આર્થિક રીતે કેવો બને છે તો કે સદ્ધર બને છે. શું કામ સદ્ધર બને છે તો કે એની પાસે જે રકમ હતી ભવિષ્યમાં ચૂકવવા પેટે જે રકમો હતી, આ રકમો હવે જે છે કેવી થઈ ગઈ તો કે વધી ગઈ. એટલે ભવિષ્યમાં જો ખર્ચો આવ્યો હોય તો એ ખર્ચને પહોંચી વળવા માટે અલગથી પૈસા ઉભા કરવાની જરૂર રહેશે નહીં. એક અનામત એની પાસે છે. ધંધામાં પૂરતું અનામત હોય તો અનિશ્ચિતતા કે આકસ્મિક ખર્ચ કે નુકસાનને પહોંચી વળી શકાય છે. લાંબા ગાળાની જવાબદારીઓ જે છે એ ચૂકવવા માટે અનામતો ઉપયોગી છે. અનામતનો ઉપયોગ કરીને કંપની વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખે. કંપની નફામાંથી જે વળતર ચૂકવે છે, શેર હોલ્ડરે રોકેલી મૂડી ઉપર કંપની જે વળતર ચૂકવે છે એને આપણે શું કહીશું તો કે એને આપણે જે છે એ ડિવિડન્ડ કહીશું. મેં તને ક્યાં કીધું તું ખોટું બોલ્યો? તો જો અહીંયા ડિવિડન્ડ ને અને કંપનીના શેરના મૂલ્યને કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. જો કંપનીનું ડિવિડન્ડ પાછલા વર્ષ કરતા ઘટે, જો કંપનીનું ડિવિડન્ડ પાછલા વર્ષ કરતા ઘટે તો કંપનીના શેરના ભાવ કેવા થઈ જાય? ઘટી જાય. ડિવિડન્ડ કંપનીનું જો ઘટે, કંપનીનું ડિવિડન્ડ જો ઘટે, કંપનીનું ડિવિડન્ડ ઘટે એટલે કંપનીના શેરના ભાવ કેવા થઈ જાય તો કે કંપનીના શેરના ભાવ જે છે એ ઘટી જાય. હવે કોઈ કંપની એવું ન ઈચ્છે કે એના શેરના ભાવ ઘટી જાય. શું કામ તો કે કંપનીને જે છે એ શેરના ભાવ ઘટે તો કંપનીને બજારમાંથી લોન લેવાનું કામ, બજારમાંથી જે છે એ લેણદારો પાસેથી ઉછીનો માલ લેવાનું બધું જ કેવું થઈ જાય તો કે મુશ્કેલ. કોઈ પણ કંપનીનો જે છે શેર ક્યારે ઘટે તો કે કોઈ પણ કંપની જ્યારે નફો ન કરતી હોય ત્યારે શેરના ભાવ ઘટે. તો એવી પરિસ્થિતિમાં કે જ્યારે કંપનીના શેરના ભાવ ઘટી જાય, કંપની ચલાવવાનું મુશ્કેલ થઈ જાય, એવા સમયે કંપની શું કરે તો કે પોતાના ભાવને સ્થગિત રાખવા માટે, એટલે કદાચ ભૂતકાળ કરતા વધુ ડિવિડન્ડ ન આપે તો કાંઈ નહીં, પણ ભૂતકાળ જેટલું તો ડિવિડન્ડ આપી જ. આવક એટલે શું તો કે કંપનીને જે છે એના રોજબરોજની આવકમાંથી જે રકમ મળે એ એને મહેસૂલી આવક કહેવાય. દાખલા તરીકે કંપનીને વેચાણમાંથી જે આવક મળે એ વેચાણની આવકને શું કહેવાય તો કે મહેસૂલી આવક કહેવાય. કંપની પોતાની મહેસૂલી આવક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવકમાંથી જે અનામત ઊભું કરે એને કયું અનામત કહેવાય તો કે મહેસૂલી અનામત. બીજો શબ્દ છે મૂડી આવક. મૂડી આવક એટલે શું તો કે મૂડી આવક એટલે કંપનીને જે આવક રોજબરોજ મળતી નથી પણ સમયના લાંબા ગાળે કંપનીને જે આવક મળે છે, આ આવકમાંથી કંપની જે અનામત ઊભું કરે એને મૂડી આવક કહેવાય. દાખલા તરીકે કોઈ કંપની જે છે પોતાનું વર્ષોથી ઉપયોગમાં આવતું યંત્ર વેચી દે, તો જો કંપનીનું મુખ્ય કામ યંત્રના વેચાણનું નથી, એને શું કર્યું તો કે ભાઈ હવે યંત્ર કામનું નથી એટલે યંત્ર વેચી દીધેલું. મુખ્ય કામ કંપનીનું કંઈક અલગ છે અને ગૌણ કામમાંથી કંપનીને જો આવક મળે તો એ આવક કઈ કહેવાય? મૂડી આવક કહેવાય. જે આવક કંપનીને દર વર્ષે નહીં મળે પણ કેવા સમયે મળશે તો કે સમયના લાંબા ગાળે મળશે. જે આવક કંપનીની રોજબરોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી નથી એવી આવકને મૂડી આવક કહેવાય. આ મૂડી આવકમાંથી જે રકમ તમે અનામત ખાતે લઈ જાઓ એને આપણે કયું અનામત કહીશું તો કે એને આપણે કહીશું મૂડી અનામત. મહેસૂલી અનામત જે નફો માલના ખરીદ વેચાણ
કે ધંધાની અન્ય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો હોય તેને મહેસૂલી નફો કહેવામાં આવે છે. આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહેવાય. એમાં સૌથી પહેલું આપણને આપેલું છે સામાન્ય અનામત. જો નામમાં જ તે અનામતનો ખ્યાલ આપણને ખબર પડી જાય. અનામત ઊભું કરેલું છે પણ કેવું અનામત છે? તો કે સામાન્ય પ્રકારનું અનામત છે. અનામત છે પણ કેવું? તો કે સામાન્ય પ્રકાર. એટલે ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ ઉદ્ભવે, ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ ઉદ્ભવે, આપણને પૈસાની જરૂર પડે તો આપણે આની પાસે વહી જવાનું. કોની પાસે વહી જવાનું? સામાન્ય અનામત પાસે. કોઈ પણ ખર્ચ ચૂકવી આપવા માટે જે આકસ્મિક છે અને જેનું આપણે અનામત કે ભંડોળ ઊભું કરેલું નથી, જેની આપણે અનામત કે જોગવાઈ કરી નથી, એવો કોઈ પણ ખર્ચ આવી જાય તો બધા માટે પૈસા કોણ આપે? સામાન્ય અનામત. કારણ કે નામ જ શું છે? તો કે સામાન્ય. દરેક પ્રવૃત્તિ માટે તમે જે પૈસાનો ઉપયોગ કરી શકો એવું ફંડ અથવા તો એવું અનામત એટલે કયું અનામત? તો કે સામાન્ય અનામત. સામાન્ય અનામત ઊભું કરવાનો હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવાનો છે. તેનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે કે કયા અનામતનો જે છે કોઈ ચોક્કસ હેતુ હોતો નથી, અથવા તો કયું અનામત જે છે એ દરેક કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાય. કયું અનામત દરેક કાર્યમાં ઉપયોગ લઈ શકાય? તો કે સામાન્ય અનામત. કોનો ચોક્કસ હેતુ હોતો નથી? તારો ભણવાનો ચોક્કસ હેતુ હોતો નથી. જો સામાન્ય અનામતનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી. કોઈ પણ કામ માટે બેહાડ દઉં ને બહારની બાજુ. કોઈ પણ કામ માટે આ પૈસાનો તમે ઉપયોગ કરી શકો છો. તેથી ધંધાના કોઈ પણ આકસ્મિક ખર્ચ કે નુકસાન કે જવાબદારી અદા કરવા માટે, ડિવિડન્ડ વેચવા માટે, બોનસ શેર આપવા માટે તેમજ ધંધાના ભાવિ વિકાસ માટે પણ સામાન્ય અનામતનો ઉપયોગ કરી શકાય છે. આમ સામાન્ય અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ સમાન છે. સામાન્ય રીતે એની ફાળવણી ક્યાંથી કરવામાં આવે છે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે સામાન્ય અનામત ખાતે જમા. નફા નુકસાન ફાળવણી પાસેથી રકમ ગઈ એટલે રકમને શું કરી દીધી? ઉધાર કરી દીધી અને સામાન્ય અનામતને જે છે એ બનાવી. વિશિષ્ટ અનામત એટલે શું? તો કે જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? તો કે વિશિષ્ટ અનામત કહીએ છીએ. વિશિષ્ટ અનામત આપણે કોને કહીશું? તો કે જ્યારે જે અનામત ઊભું કરેલું છે એ અનામત આપણે જે છે કોઈ વિશિષ્ટ હેતુ માટે ઊભું કરી. આમ આપણે જોયું કે સામાન્ય અનામત જે છે, સામાન્ય અનામતનો ઉપયોગ કેવો હોય? તો કે બધા ખર્ચા માટે થતો હોય. પણ અહીંયા વિશિષ્ટ શબ્દ આવી ગયો. એનો અર્થ એ કે જે કામ માટે અનામત ઊભું થયું હોય છે, જોગવાઈની જેમ. જોગવાઈમાં આપણે જોયું કે જે કારણ માટે જોગવાઈ ઊભી થઈ હોય એની જ માટે પૈસાનો ઉપયોગ થાય. અહીંયા પણ કેવું છે? તો કે અહીંયા પણ એવું જ છે કે જે કામ માટે અનામત ઊભું કરેલું હોય, સામાન્ય અનામત હોય તો એ તમે ગમે ત્યાં વાપરી શકો. પણ વિશિષ્ટ અનામત હોય, કોઈ અનામત નામ સહિત ઊભું કરેલું હોય તો એ અનામતનો ઉપયોગ માત્ર ને માત્ર તમે ક્યાં કરી શકો? તો કે એ અનામતનો ઉપયોગ તમે માત્ર ને માત્ર જે તે કામ માટે કરી શકો. એને વિશિષ્ટ અનામત કહેવાય. કોઈ ચોક્કસ હેતુ માટે અનામત ઊભું થયેલું છે. આ અનામત ઊભું કરવાનો હેતુ શેર હોલ્ડરને ડિવિડન્ડ વેચવા માટે કરવાનો કે ડિબેન્ચરને પાકતી તારીખે પરત કરવા માટે જરૂરી રકમ એકત્રિત કરવાનો છે. રોકાણોની કિંમતમાં સંભવિત ઘટાડાના નુકસાન ભરપાઈ કરવા કે કામદારને અકસ્માત વળતર આપવા માટે આવા પ્રકારના અનામત ઊભા કરવામાં આવે. દાખલા તરીકે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ એક અનામત આપણે કોના માટે ઊભું કરવું છે? તો કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે એ માટે ઊભું કરવાનું છે. તો એના માટે જે અનામત આપણે ઊભું કર્યું એને કેવું અનામત કહેવાય? વિશિષ્ટ અનામત કહેવાય. એને કેવું અનામત કહેવાય? વિશિષ્ટ. એટલે કે ઈ જે પૈસા આપણે ભેગા કરશું, આપણે જે અનામત એવું કહીને ઊભું કર્યું કે આ પૈસા કોની માટે? તો કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં. એ માટે જે આપણે પૈસા ભેગા કર્યા એનો ઉપયોગ આપણે શું ડિબેન્ચરની રકમ આપવા માટે કરી શકશું? તો કે નહીં કરી શકીએ. એનો ઉપયોગ આપણે ઘસારો ચૂકવવા માટે કરી શકશું? તો કે નહીં કરી શકીએ. એનો ઉપયોગ આપણે કરવેરા માટે કરી શકશું? તો કે નહીં કરી શકીએ. શું કામ? તો કે એનું વિશિષ્ટ નામ શું પડી ગયું? વિશિષ્ટ અનામત બંધ કરીને ક્યાં એની બાકીને લઈ જવાય? તો કે વિશિષ્ટ અનામતને બંધ કરીને એની બાકી સામાન્ય અનામત ખાતે લઈ જવાય. સામાન્ય અનામતની બાકીને બંધ કરીને ક્યાં લઈ જવાની હોય? તો કે નફા નુકસાન ખાતે. પણ મોટે ભાગે સામાન્ય અનામત કેવું હોય? તો કે દર વર્ષે જે છે એમાં પૈસા ઉમેરવામાં આવતું હોય. એટલે સામાન્ય રીતે સામાન્ય અનામત બંધ થતું નથી. વિશિષ્ટ અનામત શું કામ બંધ થાય? તો કે ભાઈ ચોક્કસ હેતુ છે, હેતુ પૂરો થઈ ગયો છે,
હેતુ પૂરો થઈ ગયો એટલે બાકીના જો પૈસા વધ્યા હોય તો પૈસા કોની વચ્ચે વેચી દેવાના? તો કે સામાન્ય અનામતમાં વેચી દેવાના. પછી એ પૈસાનો ઉપયોગ શું કરી શકીએ આપણે? તો કે પછી એ પૈસા આપણે કોઈ પણ ખર્ચા માટે ઉપયોગ કરી શકીએ. એકવાર પૈસા ક્યાં વયા ગયા? સામાન્ય અનામતમાં વયા ગયા. પછી જે વધેલી રકમ છે એ વધેલી રકમનો આપણે શું કરી શકીએ? તો કે વધેલી રકમને જે છે આપણે કોઈ પણ કામમાં ઉપયોગ કરી શકીએ. હવે ઘણાનામાં એવો પ્રશ્ન થાય, ઘણાને એવો પ્રશ્ન પરત નિધિ, ડિબેન્ચર પરત નિધિ એટલે શું થાય? તો કે અમુક સમય માટે તમે ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને સમય પૂરો થઈ જાય પછી તમારે શું કરવું પડે? ડિબેન્ચરની મૂળ રકમ પાછી આપવી પડે. દાખલા તરીકે 5 વર્ષ માટે 100 રૂપિયાનો તમે ડિબેન્ચર બહાર પાડ્યો હોય તો 5 વર્ષ પૂરા થાય પછી તમારે 100 રૂપિયા શું કરવા પડે? ડિબેન્ચર હોલ્ડરને પરત કરવા પડે. આ માટે કંપની 5 વર્ષમાં જે રકમ ભેગી કરશે આ રકમને આપણે શું કહીશું? ડિબેન્ચર પરત નિધિ. રોકાણ વધઘટ ભંડોળ ખાતે, રોકાણ વધઘટ ભંડોળ એટલે શું? તો કે આપણે રોકાણ જે કરેલું આ રોકાણમાં આપણને એવું હોય કે ભવિષ્યમાં કઈક ઘટાડો થશે તો એ ઘટાડાનો સામનો કરવા માટે આપણે શું રાખીએ? તો કે અમુક પૈસા રાખીએ. કદાચ એ પૈસા ઘટી ગયા તો આપણી પાસે જે પૈસા છે એનો ઉપયોગ શેમાં કરશું? તો કે જે ઘટાડો થયો છે એને સરભર કરવા. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે, જો આવું ફંડ રાખવું કેવું છે? તો કે કાયદાકીય રીતે ફરજિયાત છે. હમણાં આગળ આપણે જોયું કે અમુક અનામત રાખવી કેવી છે? તો કે ફરજિયાત છે. અમુક અનામત રાખવી કેવી છે? તો કે ફરજિયાત છે. એમાંથી એક અનામત એટલે કઈ? એમાંથી એક અનામત એટલે કઈ? કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે જો આપણને એવું છે ખરા કે ભાઈ આપણા જે ધંધામાં કર્મચારી કામ કરે છે એ માંદો પડશે જ તે, એવું આપણને છે ખરા? એની યારે અકસ્માત થશે જ તે એવું આપણે કોઈ દિવસ વિચાર્યું હોય? પણ તોય થઈ જાય. કન્સ્ટ્રક્શનના ઉદ્યોગ સિવાય આવું જે છે અનામત મોટે ભાગે હોય નહીં. કન્સ્ટ્રક્શન એટલે કે જે લોકો બાંધકામના વ્યવસાયમાં રોકાયેલો એના મજૂરો માટે મોટે ભાગે આવું કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય. કારણ કે ત્યાં અકસ્માતની સંભાવનાઓ કેવી હોય? તો કે વધારે. બીજા ધંધામાં કોઈ એવું વિચારીને બેઠું હોય કે ભાઈ મારા કર્મચારીને જે છે અકસ્માત થાય જ તે? ન વિચારીને બેઠું. પણ એવા કર્મચારી સાથે જો અકસ્માત થાય કંપનીમાં કામ કરતા કરતા, ડિવિડન્ડ સમતુલા ભંડોળ એટલે શું? તો કે ભૂતકાળમાં આપણે જેટલું ડિવિડન્ડ આપ્યું હોય એટલું ને એટલું ડિવિડન્ડ આપણે ભવિષ્યમાં આપી શકીએ. એના માટે જે એક પૈસાનું ભંડોળ ઊભું કરીએ એને આપણે ડિવિડન્ડ સમતુલા ભંડોળ કહીએ છીએ. બીજું ડિબેન્ચર પરત અનામત કે ડિબેન્ચર પર ભંડોળ કે ડિબેન્ચર પરત નિધિ. બધાનું એકમાત્ર કામ શું છે? તો કે સમય ડિબેન્ચરનો પૂરો થાય, ડિબેન્ચરનો સમય પૂરો થયા પછી જે પૈસા ચૂકવવામાં આવે આ પૈસા યોગ્ય રીતે ભરપાઈ થઈ જાય આ જોવાનું કામ કોનું છે? તો કે ડિબેન્ચર પરત અનામત. વિશિષ્ટ અનામતમાં જે કામ માટે તમે અનામત ઊભું કર્યું હોય એ કામ થઈ જાય એટલે ત્યાં અનામત કેવું? તો કે પૂરું. પૂરું કરીને ક્યાં વયું જાય? તો કે સામાન્ય અનામતમાં. દાખલા તરીકે તમે ડિવિડન્ડ અનામત ઊભું કર્યું હોય ડિવિડન્ડ ચૂકવાય છે, ડિવિડન્ડ ચૂકવાઈ ગયું એટલે કામ ત્યાં ડિવિડન્ડ નું કેવું થઈ ગયું? તો કે પૂરું. ડિવિડન્ડ નું કામ પૂરું એટલે જો પૈસા વધ્યા હોય તો કોને આપી દેવાના? સામાન્ય અનામત. કામ પૂરું, ડિવિડન્ડ માટેનું અનામત પૂરું. રોકાણ વધઘટ ભંડોળ કે ભવિષ્યમાં જો રોકાણમાં ફેરફાર થાય તો રોકાણમાં ફેરફાર થવાથી શું થશે? તો કે ભાઈ રોકાણની કિંમતોમાં ઘટાડો થાય તો આ ઘટાડાની સામે પૈસા કોણ આપશે? તો કે અનામત આપશે. કારીગર અકસ્માત અને સિકિંગ ફંડ, જો 1 માર્ક અને 2 માર્કમાં આ તમને પૂછાય તે સિકિંગ ફંડ એટલે શું? સિકિંગ ફંડ એટલે શું એ આપણને પૂછાય એટલે આપણા માટે આ કેવું કહેવાય? આઈએમપી કહેવાય. લાંબા ગાળાની કોઈ પણ જવાબદારી ચૂકવવા માટે કે વ્યાજની નિયમિત ચૂકવણી કરવા માટે કે કાયમી મિલકત ખરીદવા માટે નફામાંથી જે ભાગ જુદો રાખવામાં આવતો હોય તેને કયું ફંડ કહેવાય છે? સિકિંગ ફંડ કહેવાય છે. 1 માર્ક અને 2 માર્કમાં પૂછાય અને પૂછાય જ. સિકિંગ ફંડ મોટે ભાગે કેવા સમયગાળા માટે હોય? તો કે જેમાં સમયનો લાંબો ગાળો હોય. મૂડી. શું કામ માલિકીની મૂડી? તો કે અનામત કે વધારો, અનામતો હોય કે જોગવાઈ હોય એ શેમાંથી બનાવીએ છીએ? આપણે નફામાંથી બનાવીએ છીએ. શેમાંથી બનાવીએ છીએ? નફામાંથી. નફામાં ભાગ કોનો હોય? નફો મળવાનો કોને હોય? માલિકને મળવાનો હોય. પણ આપણે માલિકને પૈસા આપતા નથી. એના બદલે આપણે શું કરીએ છીએ? એ પૈસા અલગ અલગ નામથી ધંધામાં ને ધંધામાં રાખીએ છીએ. એટલે પૈસા કોને મળતા નથી? તો કે માલિકને મળતા નથી. બદલામાં જે છે આપણે શું કરશું? તો કે એમાંથી અનામત ઊભું કરશું અને આ અનામતને આપણે શું કરશું? આ અનામતને આપણે શું કરશું? તો કે ધંધામાં ખર્ચ માટે જે છે ઉપયોગ. કંપનીનો માલિક કોણ હોય? તો કે એ તો પાછો શેર હોલ્ડર હોય ને. એટલે અંતે તો બધી રકમ મળવાની કોને હોય? તો કે શેર હોલ્ડર ને મળવાની હોય.
અને શેર હોલ્ડરને આપણે પૈસા આપવાને બદલે શું કરીએ છીએ તો કે શેર હોલ્ડરને પૈસા આપવાને બદલે આ પૈસા આપણે ધંધામાં રાખી મૂકીએ છીએ. ધંધામાં પૈસા રાખી મૂકીએ છીએ જેથી કરીને આ નફો, અનામત કે જોગવાઈ કે ભંડોળ જે બધી વસ્તુ ઊભી કરી એનો સમાવેશ આપણે શેમાં કરશું તો કે એનો સમાવેશ આપણે મિલકત. પછીનો મુદ્દો છે ગુપ્ત અનામત. પછીનો મુદ્દો છે ગુપ્ત અનામત. નામ ઉપરથી ખબર પડે કે અનામત તો બનાવતા હઈશું, પણ આ અનામત કેવું હોય છે? આ અનામત કેવું હોય છે તો કે ગુપ્ત હશે. અનામત આપણે બનાવશું, પણ આ અનામત કેવું હોય છે તો કે ગુપ્ત પ્રકારનું હશે. અનામત ગુપ્ત પ્રકારનું એટલે શું તો કે ભાઈ અનામત દેખીતી રીતુ આપણને દેખાશે નહીં. એટલે ધંધાના એક પણ ચોપડામાં, એ પછી નફો નુકસાનનું ખાતું હોય, પાકું સરવૈયું હોય કે વેપાર ખાતું હોય, એક પણ જગ્યાને જે છે આ અનામતની રકમ આપણને અલગથી દેખાશે નહીં. પણ અનામતની રકમ ઊભી કરેલી છે એ ગુપ્ત અનામત કહેવાય. હવે આપણને પાછો પ્રશ્ન એમ થાય કે ભાઈ અનામતે દર્શાવેલું ન હોય અને પૈસા આપણને મળે, કઈ રીતે મળે તો કે ભાઈ ઘસારાની જોગવાઈ વધારે કરીને, જેટલો ઘસારો આપણે વર્ષોથી કરતા હોય એના કરતા ઘસારો કેવો ગણીએ તો કે વધારે ગણીએ. એટલે એક પ્રકારે જે આપણને વધુ રકમ મળશે એ આપણે શું ગણાશે તો કે અનામત. વર્ષોથી આપણે 10,000 નો ઘસારો ગણતા હોઈએ દર વર્ષે, હવે 10,000 ને બદલે 15,000 નો ઘસારો ગણવા માંડીએ તો વધારાની 5,000 ની રકમને આપણે શું કહીશું તો કે ગુપ્ત અનામત. આગળ સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવીને, સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવશું એટલે આપણી મિલકતો કેવી થઈ જશે તો કે ઘટી જશે. મિલકતો ઘટી જશે એટલે મિલકતને સરભર કરવા માટે નફાનો ઉપયોગ આપણે કેવો કરવો પડશે તો કે વધારે કરવો પડશે. એટલે જેટલી રકમ આપણે ઓછી દર્શાવી એ રકમને આપણે સરભર કરવા જે વધુ નફો લેશું, આ વધુ નફાને આપણે શું કહેશું તો કે ગુપ્ત અનામત આપણે કહેશું. કાલખાત અનામતની કે આકસ્મિકતાઓ માટે જરૂર કરતા વધારે જોગવાઈ કરીને મૂડી ખર્ચને નફા નુકસાન ખાતે નોંધીને, જો આ મહત્વ સમજવા જેવો પ્રશ્ન છે. આપણે નફા નુકસાન ખાતામાં કયા ખર્ચા જે છે નોંધતા હોઈએ છીએ? મહેસૂલી ખર્ચા નથી ને મૂડી ખર્ચા છે એ મૂડી દેવા બાજુ નહીં, પણ કઈ બાજુ આપણે દર્શાવીએ છીએ? મિલકત લેણા બાજુ. કયા શીર્ષક નીચે દર્શાવીએ છીએ? અવાસ્તવિક મિલકતના શીર્ષક નીચે દર્શાવીએ છીએ. અવાસ્તવિક મિલકત શું કામ તો કે વાસ્તવમાં એ ખર્ચા છે પણ આપણે લખી ક્યાં નાખ્યા છે? મિલકતોમાં લખી નાખ્યા છે. વાસ્તવમાં મિલકત નથી પણ મિલકતમાં લખ્યું છે એટલે એનું નામ શું આપણે આપ્યું? અવાસ્તવિક મિલકત. દાખલા તરીકે ડિબેન્ચર વટાવ છે તો ડિબેન્ચર વટાવ એ અવાસ્તવિક મિલકત છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ શું છે? અવાસ્તવિક મિલકત છે. આ ખર્ચાઓ કેવા છે તો કે વાસ્તવમાં ખર્ચા છે પણ સમાવેશ એમનો સેવા કર્યો છે આપણે? મિલકતોમાં કરેલો છે. આ ખર્ચાને જો આપણે નફા નુકસાન ખાતે દર્શાવી દઈએ તો આપણો નફો કેવો થઈ જાય તો કે ઘટી જાય. અને જે ઘટેલો નફો છે એ આપણો શું ગણાશે? ગુપ્ત અનામત ગણાશે. સંશયિત દેવાને ખરેખર દેવા તરીકે દર્શાવીને, સંશયિત દેવું એટલે શું તો કે હજી જે દેવું થયું નથી પણ થઈ શકે એવું છે, આ દેવાને આપણે શું કરશું તો કે વાસ્તવિક દેવું કરાવી દઈશું. અને ખરેખર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.